ચલો, નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ 11th નું. ચેપ્ટરનું નામ છે કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધ. બરાબર છે. રાસાયણિક બંધન, રાસાયણિક બંધ વિશે માહિતી આપણે આની અંદર લેવાની થાય. બધા જ પ્રકારના બોન્ડ વિશેનો સ્ટડી કરવાનો થાય આની અંદર. બરાબર. બોન્ડ આપણે બોલીએ એટલે આમ તો ઘણા બધા પ્રકારના બોન્ડ હોય. અમુકને તો બોન્ડ ની વાત આવે એટલે પછી આ એક જ દેખાય, 007 જેમ્સ બોન્ડ. બરાબર. પણ આપણે આ બોન્ડ નો સ્ટડી નથી કરવાનો, જેમ્સ બોન્ડ નો નહીં, કેમિકલ બોન્ડ નો સ્ટડી કરવાનો છે. અને કેમિકલ બોન્ડ એટલે કોઈ એક અણુ હોય, આ એક તો પેલા ડાન્સ કર્યા કરે, ઊભું નથી રહેતું, ભલે ઠેકડા મારતું કઈ વાંધો નહીં, પણ બે કોઈ પણ પરમાણુ વચ્ચે જે ડિસ્ટન્સ છે એને જ આપણે શું કહીએ છીએ? બોન્ડ. કેમિકલ બોન્ડ, જેમ્સ બોન્ડ નહીં. તો આ કેમિકલ બોન્ડ છે અહીંયા આગળ, અને આનું આપણે સ્ટડી કરવાનો છે. હવે કેમિકલ બોન્ડ સ્ટડી કરવા માટે થઈને પેલા કેટલાક બેઝિક પ્રશ્નોના આપણે આન્સર આપવા પડે. રાસાયણિક બંધ કોને કહેવાય? રાસાયણિક બંધ કેવી રીતે બને? અને રાસાયણિક બંધ શા માટે બને? આ ત્રણ બેઝિક પ્રશ્નો છે, એના જવાબ આપવા પડે આપણે. રાસાયણિક બંધ કોને કહેવાય? પેલો પ્રશ્ન. રાસાયણિક બંધ શા માટે બને છે? બરાબર છે. એ શું કામ, જરૂર શું પડી બંધ બનાવવાની? અને ચલો, બંધ બનાવવાની જરૂર પડી તો કેવી રીતે બંધ બન્યો? આ ત્રણ પ્રશ્નોના આજે આપણે આન્સર જોવાના છીએ. તો એની અંદર સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, રાસાયણિક બંધ એટલે શું? તો કોઈ પણ રાસાયણિક સ્પીસીસ હોય, રાસાયણિક સ્પીસીસ એટલે અણુ, કોઈ પણ અણુ હોય કે રાસાયણિક ઘટક કોઈ પણ હોય, એની અંદર રહેલા ઘટક કણો, ઘટક કણો પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે. એમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે, જે એને જકડી રાખે, બરાબર, ટાઈટલી, ફર્મલી અને હોલ્ડ કરી રાખે, એને આપણે કહીએ છીએ રાસાયણિક બંધ, કેમિકલ બોન્ડ. બરાબર છે. માનો કે તમે છે એ NaCl લો છો, તો NaCl માં શું છે ભાઈ? Na પ્લસ અને બીજું શું છે? Cl માઇનસ. તો આ Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે, વિદ્યુતીય આકર્ષણ બળ હોય. બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે, ઋણમાં દાખલ થાય. તો આ વિદ્યુત ક્ષેત્રનું જે બળ લાગે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન, ઓર વી કેન સે કુલોમ્બિક ફોર્સ ઓફ એટ્રેક્શન, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે, એને જ આપણે કહીએ છીએ રાસાયણિક બંધ. ઘટક કણો, NaCl નો આખો સ્ફટિક હોય, એની અંદરના ઘટક કણો એટલે Na પ્લસ અને Cl માઇનસ, અને આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કહેશું? રાસાયણિક બંધ. આ આકર્ષણ બળ અલગ અલગ પ્રકારનું હોઈ શકે. ઇન શોર્ટ, કોઈ પણ બોન્ડિંગ થાય ક્યારે? કોઈ પણ બોન્ડિંગ આપણને જોવા ક્યારે મળે? બોલો. જ્યારે આકર્ષણ થાય તો. કોઈ પણ ટાઈપનું. બહુ નેચર વાઇઝ તમે છે એ જુઓ ને, આ પણ એક ટાઈપનો બોન્ડ બનાવવા માટે જ જાય છે. પછી એ વાત અલગ છે કે સામેથી પાછી પરમિશન મળે તો બોન્ડ બને, નહીતર ન મળે. બેયની પાછું હા હોવી જોઈએ ને. બરાબર. પણ એક ટાઈપનો બોન્ડ જ છે, ફોર્સ ઓફ એટ્રેક્શન. એક પ્રકારનું આકર્ષણ બળ કે જે બે ઘટક કણોને એકબીજાની સાથે જકડી રાખે, એને આપણે શું કહેશું? રાસાયણિક બંધ. બરાબર છે. કેમિકલ બોન્ડ. તો કેમિકલ બોન્ડ એટલે રાસાયણિક ઘટકની અંદર રહેલા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન વચ્ચે જે આકર્ષણ બળ લાગે અને તેમને જકડી રાખે, તેને આપણે કહીએ છીએ રાસાયણિક બંધ. રાસાયણિક બંધ અલગ અલગ પ્રકારના છે, એનું વર્ગીકરણ પણ આપણે કરવાના છીએ. પણ આપણો પહેલો ક્વેશ્ચન આ થયો. હવે સેકન્ડ ક્વેશ્ચન, બંધ શા માટે બને છે? વાય અ કેમિકલ બોન્ડ ફોર્મ? બંધ બન્યો શું કામ? અથવા તો નીડ ઓફ ફોર્મેશન ઓફ કેમિકલ બોન્ડ, રાસાયણિક બંધ બનવાની જરૂરિયાત શું હોય? શું કામ બનવો, શું કામ જોઈએ બોન્ડ? એના કારણો શું છે? બેકગ્રાઉન્ડ શું એનું? તો એની માટે થઈને અલગ અલગ સમયે સિદ્ધાંતો આપવામાં આવેલા. જૂનો સિદ્ધાંત છે એ શું હતો? તો કે ભાઈ, અષ્ટક પૂર્ણ કરવા માટે પરમાણુઓ છે એ બોન્ડ બનાવે છે. અષ્ટક પૂર્ણ કરવા માટે બોન્ડ છે એ બને. તમે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શીખ્યા છો. નવો સિદ્ધાંત આ છે કે ઉર્જામાં ઘટાડો અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. નવો સિદ્ધાંત તો જ આવે માર્કેટમાં જો આની અંદર કાંઈક લિમિટેશન હોય તો. તો આનો મિનિંગ એવો થયો ને કે અષ્ટકના નિયમમાં પણ કાંઈક લિમિટેશન હશે. તો અષ્ટકના નિયમની અમુક મર્યાદાઓને લીધે થઈ પછી નવો સિદ્ધાંત અત્યારે આપણે જોઈએ છીએ, ઉર્જાનો ઘટાડો અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. આપણે બંને સિદ્ધાંતોને બહુ ડિટેલમાં ભણવાના જ છીએ, એક પછી એક આપણે સ્ટડી કરીએ. સૌથી પહેલું આપણે જોઈશું જૂનો સિદ્ધાંત, અષ્ટક પૂર્ણ કરવા માટે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે થઈ
અને લુઈસ નામના વૈજ્ઞાનિકે છે આની ઉપરથી નિયમ બનાવ્યો છે. અષ્ટકનો નિયમ આપ્યો છે ન્યુલેન્ડે, પણ એનો સહારો લઈ અને લુઈસે છે એ રાસાયણિક બંધ કેવી રીતે બને છે ને સમજાવ્યું, શા માટે બને છે ને સમજાવ્યું. આના મત મુજબ દરેક નિષ્ક્રિય વાયુ સ્થિર હોય અને નિષ્ક્રિય વાયુ પાછળની સ્થિરતા છે એની ઇલેક્ટ્રોન રચના, એવું એને જોયું. NH2NP6 હિલિયમની સિવાય, જેમ કે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન બધામાં કઈ ઇલેક્ટ્રોનિક રચના છેલ્લી હોય? વેલેન્સ શેલની NH2NP6. વેલેન્સ શેલમાં જો NH2NP6 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય તો વાયુ છે એ સ્થિર છે. તો આના મત મુજબ જો કોઈ પણ સ્પીસીઝ આ જ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો એ પણ સ્થાયી થઈ જાય નિષ્ક્રિય વાયુની જેમ. અને એ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે તે ગુમાવે તે ભાગીદારી કરે. પોસિબલ એટલી બધી ટ્રાય કરી લે કે હા પાડી દે ભાઈ, રિએક્શન કરી લે મારી હારે, બરાબર. એની માટે જે કરવું પડે એ પડે. અહીંયા નામ લખાવશે ને અહીંયા ટેટુ દોરાવશે ને બધું કરશે, પણ એને અલ્ટિમેટલી છે એ ઓક્ટેટ કમ્પ્લીટ કરવું છે, અષ્ટક પૂરું કરવું છે, આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. હાઇડ્રોજન અને હિલિયમ છે એ નિયરેસ્ટ ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન અચીવ કરે. નિયરેસ્ટ ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન એટલે ઈ કોની જેવા દેખાશે? હિલિયમ જેવા, દ્વિજ સૌરુજ. આને કહેવાય ડ્યુપ્લેટ, બરાબર છે. અષ્ટકને અંગ્રેજીની અંદર કહેવાય ઓક્ટેટ. આ NH2NP6 નો અર્થ શું થાય? ઓક્ટેટ. અને હાઇડ્રોજન લિથિયમમાં શું થશે? ડ્યુપ્લેટ. ડ્યુપ્લેટ એટલે બે ઇલેક્ટ્રોન પૂરા થાય. આમાં અષ્ટક અને આમાં ડ્યુપ્લેટ. ઇલેક્ટ્રોન આપવા પડે તો આપી દે, સ્વીકારવા પડે એમ હોય તો સ્વીકારી લે, અને ભાગીદારી કરવી પડે હોય જોઈન્ટ એકાઉન્ટ તો ઈ કરી નાખે. કોઈ શરમ નહીં, બધે બધું કરી નાખે, પણ કરે છે ખરી. તો અહીંયા આગળ આ એનો મેઇન કન્સેપ્ટ છે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી. નિષ્ક્રિય વાયુને ધ્યાનમાં રાખીને સિદ્ધાંત બનાવેલો છે. આપણે આના એકાદ બે એક્ઝામ્પલ જોઈએ. અને મેં તમને કીધું એમ NH2NP ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કોષમાં પ્રાપ્ત થવી જોઈએ, વેલેન્સ શેલમાં. વેલેન્સ શેલમાં પ્રાપ્ત થાય એનો મિનિંગ શું કરવાનો જોવો જોઈએ. માનો કે આ એક એટમ એ છે, એનું પહેલું શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર, ત્રીજું શક્તિ સ્તર. ચલો આમ બધી ઇલેક્ટ્રોન્સ છે. ધીસ આર ધી ઇલેક્ટ્રોન્સ. This dark dot represents electrons. In outermost shell there are 3 electrons present. તો સૌથી બહારનું જે આ શેલ દેખાય છે તમને, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2 અને 3. આને કહેવાય વેલેન્સ શેલ, સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા. એની સિવાયનો આ જે તમે ભાગ જોવો છો અંદરનો, આ અંદરના ભાગને છે એ બોલાય કર્નેલ. આની સિવાયનો અંદરનો તમને જે કઈ આ ભાગ દેખાય છે ને, આ વાળો ભાગ, આટલા ભાગને શું બોલાય? કર્નલ. તો આપણે ઓલ ઓવર આવું લખી શકીએ કે પરમાણુ એટલે કર્નલ, કર્નેલ પ્લસ સંયોજકતા ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન. આપણા કેસમાં અહીંયા આગળ 12 સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 3 છે. તો કર્નેલ કયું કહેવાશે ભાઈ? A+3. સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષ સિવાયનો પરમાણુનો ભાગ, એને શું બોલાય? કર્નેલ. એને કર્નેલ એવું બોલી શકીએ આપણે, બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ, માનો કે હું અહીંયા આગળ નાઇટ્રોજનને ટાર્ગેટ કરું છું. તો નાઇટ્રોજનને ટાર્ગેટ તમે કરો તો શું લખી શકાય? નાઇટ્રોજન એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે બોલો? 2 અને 5. તો આને મારે આવી રીતે ડ્રો કરવું પડે. આ નાઇટ્રોજન પહેલું શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા કેટલા છે? 5. બાર કેટલા ઇલેક્ટ્રોન થયા? 5. 1, 2, 3, 4 અને 5. તો આનું જે કર્નેલ છે, એ કર્નેલ છે એ કેટલાનું છે? 2 ઇલેક્ટ્રોન. આપણે જનરલી આ ફિગરને આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરતા હોય. નાઇટ્રોજન અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4 અને 5. તમારે છે એ શું કરવાનું? આને લુઈસ રિપ્રેઝન્ટેશન કહેવાય. લુઈસ રિપ્રેઝન્ટેશન એટલે કર્નેલને નહીં રિપ્રેઝન્ટ કરવાનો, સિમ્બોલ લખી દો અને બહારના વેલેન્સ કેટલા છે ને એ લખી દો. 5 છે. 1, 2, 3, 4, 5 થઈ ગયું. લ્યો
માનો કે ભાઈ મારે લખવું છે સોડિયમ, તો શું કરશું? સોડિયમ તો એની કન્ફિગ્યુરેશન શું છે બોલો? 2, 8 અને 1. તો તમે ખાલી કોને ટાર્ગેટ કરશો? આને જ તે. આનો લુઈસ સિમ્બોલ શું લખશો? કયો છે? સોડિયમ અને 1 ઇલેક્ટ્રોન. તો we will mention only valence electron. Rest of part of the element is called kernel and it is not important for us. એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. બાહ્યતમ કોષના સંયોજકતા ઇલેક્ટ્રોનનું જ આપણે કામ છે. બરાબર છે? તો આ મેં તમને વાત કરી અહીંયા આગળ કર્નેલ પ્લસ વેલેન્સ ઇલેક્ટ્રોન. બધાને અલગ અલગ લુઈસ સિમ્બોલ હોય અને એ ઇલેક્ટ્રોન કેટલા હોય એના સમૂહ પ્રમાણે. જેમ કે હાઇડ્રોજનનો ગ્રુપ નંબર 1 છે. આવર્ત કોષ્ટક મેન્ડેલિફનું યાદ કરો. બેરેલિયમમાં 12 ઇલેક્ટ્રોન હશે. બોરોનની અંદર 3, કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિન ક્લોરિન બધામાં 7 હશે. હિલિયમ નિયોન આર્ગોનને શૂન્ય સમૂહના તત્વો કહેવાય. 0 ગ્રુપ નંબર એનો કયો કહેવાય છે? 0. મેન્ડેલિફ વાળું આપણે યાદ કરીએ છીએ. એની વખતે તો આ એવું હતા જ નહીં. શૂન્ય સમૂહના તત્વો કહેશું એટલે જ આપણે આને 0 ગ્રુપ એલિમેન્ટ્સ કહીએ છીએ. બરાબર છે? તમે એક બરાબર વસ્તુ માર્ક કરો, અહીંયા ઇલેક્ટ્રોન તો છે પણ ગ્રુપ નંબર કેટલો છે? 0. બાકી આ બધામાં જે ગ્રુપ નંબર છે એ જ એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. તો આ એક એવું થયું કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને ગ્રુપ નંબર સેમ નથી. બરાબર છે? આ 1 2 3 4 લખાય શું છે? ગ્રુપ નંબર. અને આ બાજુ એના લખ્યા છે એ બધા ઇલેક્ટ્રોન્સ છે. જરૂરી જે કઈ એમાં વેલેન્સ શેલમાં આવેલા હોય એ ઇલેક્ટ્રોન. અને આપણે ખાલી શું બતાવીએ છીએ? વેલેન્સ ઇલેક્ટ્રોન જ બતાવીએ છીએ. અંદરના કર્નલનું કામ આપણે નથી. બરાબર? તો વેલેન્સ ઇલેક્ટ્રોનને આવી રીતે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે બોન્ડ કેવી રીતે બને છે એની ઉપર આપણે છે એ ધીમે ધીમે જઈએ. પેલું મેં તમને વાત કરી આ અષ્ટકનો નિયમ. દરેક પરમાણુ પોતાના બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાનું વલણ ધરાવે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરવાની વૃત્તિ રાખે. એને જ કહેવાય અષ્ટકનો નિયમ. તો એ અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ કેસ બની શકે. કઈ કઈ રીતે અષ્ટક પૂરો થાય? વેઝ ટુ કમ્પ્લીટ ધ ઓક્ટેટ. કયા કયા રસ્તાઓ છે કે જેનીથી અષ્ટક પૂર્ણ થાય? સૌથી પહેલો રસ્તો છે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતરણ અને આયોનિક બોન્ડ. આયોનિક બંધ બને કેવી રીતે? ઇલેક્ટ્રોન કમ્પ્લીટ ટ્રાન્સફર થાય તો. કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ વન એલિમેન્ટ ટુ અનધર એલિમેન્ટ. ધેટ ઇઝ મેટલ ટુ નોન મેટલ. મેટલમાંથી ઇલેક્ટ્રોન નીકળશે, નોન મેટલની અંદર દાખલ થશે. તો કયો બોન્ડ બનશે? આયોનિક બોન્ડ છે એ બને. દાખલા તરીકે જુઓ સોડિયમ. તો સોડિયમની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે? 281. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 281. સામે ક્લોરીન જો એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 287. હવે સોડિયમને છે એ અષ્ટક પ્રાપ્ત કરવું છે. ચલો આને અષ્ટક પૂર્ણ કરવું છે. તો એના બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આને અષ્ટક પૂરું કરવું છે. આને વેલેન્સ કેટલા છે? 7. બે રસ્તા થઈ શકે. કાં તમે આ 1 ઇલેક્ટ્રોનને ગુમાવી દો. 12 આમાં 1 ઇલેક્ટ્રોન છે ને, તો આ 1 ઇલેક્ટ્રોન. આમાં 12 કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આના ઇલેક્ટ્રોન આપણે ક્રોસ થી બતાવીએ. બે અલગ અલગ એલિમેન્ટ છે ને એટલે બીજું કઈ એનું રીઝન નથી. 6 અને 1 અહીંયા 7 થઈ ગયા. જુઓ 2 4 6 અને 7. બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન છે એને જ બતાવ્યા છે, બીજાને બતાવ્યા નથી. કર્નેલની જરૂર નથી. આમાં 12 1 ઇલેક્ટ્રોન છે. જો આને અષ્ટક પૂર્ણ કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 7. 7 ઇલેક્ટ્રોન તો એને કોણ દે? 7 ઇલેક્ટ્રોન તો કોણ એને આપે? બરાબર છે? આપણે જ બાર માર્કેટમાં જઈએ ને એમ કહીએ કે મને 7 કરોડ રૂપિયા આપો, કોણ તંબુરો કોઈ ન આપે, બહાર કાઢી મૂકે બે ભાઠા મારી. અને પોસિબલ પણ નથી, લઈ પણ ન શકે. કેમ? તમે આવું શીખ્યા હશો, કોઈ એક એલિમેન્ટ આમાં તમે પ્રથમ ઇલેક્ટ્રોન ઉમેરો તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક. ચલો બીજો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરાવો, લ્યો હવે શું બનશે? x-2. આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન એમ એડ ન થાય. ચલો હજી એક ઇલેક્ટ્રોન એડ કરો, x-3. આમ કરતા કરતા તમારે કેટલો બનાવવાનો? x-7. કેમ બને? આ પોસિબલ જ નથી.
એક ઇલેક્ટ્રોન એડ થયા પછી બીજો ઇલેક્ટ્રોન એડ કરવો મુશ્કેલ છે, બે વચ્ચે અપાકર્ષણ થાય, પોસિબલ નથી, ડિફિકલ્ટ છે. -3 બની શકે, ચલો -4 બન્યો, પણ પછી તો બહુ જ અઘરું છે. ક્રમશઃ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત વધે, એટલે શક્ય નથી. આને તમારે એને -7 બનાવવો પોસિબલ નથી, તો ભાઈ સ્વાભાવિક છે કે આ એક ઇલેક્ટ્રોન પોતે ગુમાવી દે, આ એક ઇલેક્ટ્રોન બહાર કાઢી મૂકે. જેવો એ ઇલેક્ટ્રોન ને કાઢી મૂકશે એટલે એનીમાંથી તો ઇલેક્ટ્રોન વયો ગયો, આમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. ચલો શું પડ્યું રહ્યું? Na+1. અને હવે બાહ્યતમ કોષમાં કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન, અને 2 ને 8 એટલે આ કોની જેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય સાહેબ? નિયોન. હવે પોતે નિયોન જેવો બની ગયો, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ ગયા. ચલો આની સામે Cl ને જો, Cl છે ને એક ઇલેક્ટ્રોન જ ઘટે છે, કા એને 7 ઇલેક્ટ્રોન કાઢી નાખવા પડે અને કા એક ઇલેક્ટ્રોન મેળવી લેવો પડે. અધાતુ છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ વધારે હશે, બરાબર. 7 ઇલેક્ટ્રોન કાઢી +7 ચાર્જ પોસિબલ નથી, એ અધાતુ ઉપર અસંભવ. તો પછી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે, જે સોડિયમે ગુમાવ્યો હતો, આ એક ઇલેક્ટ્રોન મેળવી દેશે, એટલે અહીંયા ડોટ કરું છું, એટલે એ પોતાનો નથી, ગામનો લઈ આવેલો છે. ઓકે, પોતાના ઇલેક્ટ્રોન ને ક્રોસ થી બતાવ્યા, બીજાના ઉપાડીને લઈ આવ્યો એને ડોટ થી બતાવ્યા. ક્રોસ ડોટ મોડલ કહેવાય આને. અલગ અલગ જાતના બધા મોડેલો આવે, મારી કરતા તો તમને ઘણા બધા મોડેલનો ખ્યાલ હશે, બરાબર છે. ચાલો અહીંયા આગળ, એટલે હું આ જ રેફરન્સમાં કહું છું, કેમ બોહોર મોડલ આવે, થોમ્સન નું મોડલ આવે, બીજા તમે જે કઈ બીજા સમજાવો તો મને આઈડિયા નથી, બરાબર છે. આ તો બીજી આપણે નોર્મલ વાત જ કરીએ છીએ. 2 8 અને 7, એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે આનું બલ્લે બલ્લે થઈ ગયું, 2 8 8, બરાબર. અષ્ટક પૂરું થઈ ગયું, જે જોતું હતું એ મળી ગયું, બરાબર હે. તુમકો પાયા હે તો જૈસે ખોયા હું. બસ મજા આવી ગઈ. અને શું બની ગયો ભૈયા બોલો? આર્ગોન, આપણી ઇનર્ટ ગેસ. નજીકની નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત થઈ ગયું, બે રાજી રાજી થઈ ગયા. અને હવે શું થશે? Na+ અને Cl- વચ્ચે KQ1Q2/R². આ જે ટપકા ટપકા દેખાય છે ડોટેડ લાઈન, તો એ શું છે? આકર્ષણ બળ. અને કયું આકર્ષણ બળ હશે? F = KQ1Q2/R². કુલોમ્બિક આકર્ષણ બળ, તો આને કહેવાય આયોનિક બંધ. આવી રીતે બને છે. હજી એકાદ એક્ઝામ્પલ લઈને સમજવું હોય તો સમજાવું છું. જો માનો કે ભાઈ મારી પાસે Mg છે, મેગ્નેશિયમ. શું ઇલેક્ટ્રોન રચના થાય? 2 8 અને અહીંયા આગળ 2. ચલો અષ્ટક પૂરું કરવું હોય, ધાતુ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે? 2. શું બનશે? Mg+2. એની સામે અહીંયા આગળ આપણે લઈ લઈએ ઓક્સિજન. શું ઇલેક્ટ્રોન રચના? 2 અને 6. આ 2 ઇલેક્ટ્રોન જો મેળવી લે તો અહીંયા આગળ શું બને? 2 અને 8. 2 ઇલેક્ટ્રોન એડ કર્યા એટલે અહીંયા શું આવશે? -2. એકચ્યુઅલી અહીંયા આગળ પ્રોસેસ થાય છે ઓક્સિડેશનની, અને અહીંયા આગળ પ્રોસેસ થાય છે રિડક્શનની. ઇલેક્ટ્રોન સ્વીકાર કરવો એટલે રિડક્શન, અને ઇલેક્ટ્રોન આપી દેવા એટલે ઓક્સિડેશન. તો આયોનિક બોન્ડમાં એક પ્રકારની રેડોક્સ રિએક્શન જ સામેલ હોય. હવે આ +2 બની ગયો, -2 બની ગયો, અને આ બે વચ્ચે હવે ફોર્સ ઓફ એટ્રેક્શન, Mg+2 O-2, આવી રીતે. ક્લિયર? તો આવી રીતે છે એ બોન્ડ બની શકે. જો અહીંયા બનાવ્યું છે મેં, Mg+2 O-2 આયોનિક બોન્ડ આવી રીતે બનશે. ચલો એક કામ કરો, તમને બનાવવા માટે આપું છું. તમે લોકો એક અહીંયા આગળ કેલ્શિયમ અને 2 ફ્લોરિન આને જોડી અને 2 ફ્લોરિન લ્યો, અને આને જોડી અને તમે બનાવો CaF2. ટ્રાય કરો.
કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના બોલો, સુરત ડભોલી. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના કયો. અત્યારની આવડતી હોય એ ડાયરેક્ટ બોલો, હાલશે. નિયોન કોર કે ગમે ઈ. બોલો બોલો, સુરત ડભોલી સેન્ટર કોઈ પણ, કે માયક નથી. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના 2882 હોય એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 2881 હમ તમને આ આવડતી હોય તો આ બોલી શકશો. આર્ગોન કોર 4s2, આ પણ ચાલે. બાર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બરાબર. બારની સાઈડ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. આ 1 અને 2. ચલો, સુરત પાલનપુર. સુરત પાલનપુર ફ્લોરિન ની ઇલેક્ટ્રોન રચના બોલો. -1. હે? ફ્લોરિન ફ્લોરિન Plus 1s2, 2s2 and 2p5. હિલિયમ કોર અહીંયા આગળ 2s2 2p5 આવી રીતે. આમાં બાર કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. એવા કેટલા ફ્લોરિન છે? 2. ફ્લોરિન ને હું આવી રીતે લખું છું, આ 2, પછી અહીંયા 4, આ 6 અને એક અહીંયા 7. બીજો ફ્લોરિન ને અહીંયા આગળ લખી દઈએ છે, 2 4 6 અને 7. ચલો, આને અષ્ટક પૂરું કરવું છે અને આર્ગોન બનવું છે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બરાબર છે. એક ઇલેક્ટ્રોન આને આપી દેશે અને એક ઇલેક્ટ્રોન આને આપી દેશે. આવું કરવાથી શું થઈ જશે? આવું કરવાથી કેલ્શિયમ પોતે કન્વર્ટ થઈ જશે કેલ્શિયમ +2 માં. કેલ્શિયમ પોતે કન્વર્ટ થઈ જાય છે કેલ્શિયમ +2. ચલો, સામે ફ્લોરિન એની અંદર આવી જશે. આમાં ઇલેક્ટ્રોન છે એ તમે જોશો 2 4 6. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન જે છે એ આવી જશે બીજો, અને એ ઇલેક્ટ્રોન કયો આવશે? ફ્લોરિન નો. એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે માઇનસ. અહીંયા બીજો ઇલેક્ટ્રોન આવો છે 2 4 6. અહીંયા આગળ એક આ શેમાં આવી ગયો? માઇનસ. હવે આ બંને વચ્ચે જે કઈ ફોર્સ લાગતું હશે, આ ફોર્સ ને શું કહેશું? આયોનિક બંધ. તો CaF2 આવી રીતે બને. CaF2 આવી રીતે બનશે. બરાબર. આનું પૂરું થઈ ગયું આર્ગોન કોર, અને આ બેમાં પૂરા થઈ ગયા નિયોન કોર. તો આ થઈ ગયું આયોનિક બોન્ડ નું મોડેલ. આયોનિક બંધ ઇલેક્ટ્રોન નું કમ્પ્લીટ ટ્રાન્સફર થાય. complete transfer of this electron will give you ionic bond formation. ચલો નેક્સ્ટ. હવે આપણે બીજું છે એ જોઈએ. અહીંયા આગળ બીજી કન્ડિશન કઈ છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી, પાર્ટનરશિપ. નોન મેટલમાં આવું થશે. નોન મેટલની અંદર આ રીતે છે એ આપણને જોવા મળે. નોન મેટલની અંદર ચલો પહેલું હું અહીંયા આગળ લઉં છું હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે હાઇડ્રોજન એટલે 1s1. પેલો હાઇડ્રોજન છે, પેલો હાઇડ્રોજન છે, આમાં એક ઇલેક્ટ્રોન. બીજો હાઇડ્રોજન છે, આનો એક ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજન ને યાદ કરો, હમણાં મેં તમને કીધું હતું, હાઇડ્રોજન અને લિથિયમ શું પૂરું કરવાનો પ્રયત્ન કરે? ડ્યુપ્લેટ, દ્વિત સંવૃત રચના. 2 ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું થાય. કેમ? નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ. તો આ બેને આને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, આને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો પછી સ્વાભાવિક છે આ બે કરી લેશે ઇલેક્ટ્રોનની ભાગીદારી. એક વચ્ચે એક એવો એરિયા હશે કે જ્યાં ઇલેક્ટ્રોનને મૂકી રાખશે, જેથી કરીને આ 2 ઇલેક્ટ્રોન ઉપર આનોય હક રહે અને આનોય હિસ્સેદારી રહે. બેયની અહીંયા આગળ છે એ કોલોબરેશન છે. બરાબર. બેયની પાર્ટનરશિપ ડીડ છે અહીંયા આગળ. તો આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એને કારણે બેયના ડ્યુપ્લેટ પૂરા થઈ ગયા. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એ બે ન્યુક્લિયસની વચ્ચે રહે. આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, અને વચ્ચે એક્ઝેક્ટ રહેશે પેલા 2 ઇલેક્ટ્રોન. 2 ન્યુક્લિયસની વચ્ચે પકડાઈ જાય. ઇલેક્ટ્રોન્સ આર ફર્મલી બાઉન્ડેડ બિટવીન 2 ન્યુક્લિયાઈ. બરાબર. અહીંયા પકડાઈ ગયા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન બેયની વચ્ચે જકડાઈ ગયા. આને કહેવાય સહસંયોજક બંધ.
બરાબર, કોવેલેન્ટ બોન્ડ, મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ડિફરન્ટ સ્પીસીસ, ડિફરન્ટ એલિમેન્ટ, એને જ કહીએ છીએ કોવેલેન્ટ બોન્ડ. અને અહીંયા આગળ છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે એક બંધ, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે એક બંધ, H બોન્ડ H આવી રીતે લખાય. અને આને કહેવાય સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. અથવા તો એવું કહેવાય સાહેબ કે આનો બંધ ક્રમાંક આવી રીતે કહેવાય, આનો બંધ ક્રમાંક કેટલો છે તો કે સાહેબ બંધ ક્રમાંક બરાબર 1. બે ચાર એક્ઝામ્પલ હજી બીજા લઉં છું એટલે તમને લોકોને પૂરો આઈડિયા આવે. બરાબર છે, હાઇડ્રોજનની અંદર સિંગલ બોન્ડ બનાવ્યો, બંધ ક્રમાંક 1 થયો, બેયના એક એક ઇલેક્ટ્રોન, આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવું પણ બોલાય. બરાબર છે, આવી રીતે હશે, જોઈ લો. ફરીથી આપણે છે અહીંયા જોઈએ, આ બેયના ન્યુક્લિયસ, એની વચ્ચે બે ઇલેક્ટ્રોન ફોર્મલી પકડાઈ ગયા, કોવેલેન્ટ બોન્ડ બની ગયો છે. આવી રીતે હોય છે. ક્લિયર? H2 બની જાય છે. ચલો નેક્સ્ટ અહીંયા આગળ છે એક્ઝામ્પલ હું અહીંયા આગળ લઉં, જેમ કે ફ્લોરિન ની વાત કરું. ચાલો ફ્લોરિન F પ્લસ F, આની અંદરથી F2. ફ્લોરિનમાં બાર કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 7 એટલે આ 1 2 3 4 5 6, એક અહીંયા 7. બીજા ફ્લોરિનના પણ બનાવો, 2 4 6 7. આમને એક ઇલેક્ટ્રોન ઘટે છે કે આને ઇલેક્ટ્રોન ઘટે છે, તો આ બે વચ્ચે ભાગીદારી કરાવી દો. કેવી રીતે લખશું આપણે એને? બીજા ફ્લોરિન, એની પણ અહીંયા આગળ ભાગીદારી. ઓકે, હવે તમે જોશો તો આ ફ્લોરિન નું અષ્ટક પૂરું 2 4 6 અને 8. આ ફ્લોરિન નું અષ્ટક પૂરું 2 4 6 અને 8. બેયના અષ્ટક પૂરા. બેયની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2. 2 ઇલેક્ટ્રોન રહે એટલે એને કહેવાય બોન્ડ, F બોન્ડ F. બંધ ક્રમાંક કેટલો કહેવાય? બંધ ક્રમાંક આનો 1 કહેવાય. બંધ ક્રમાંક બરાબર 1. અમુક ઇલેક્ટ્રોન એવા છે ને બંધમાં ભાગ નથી લીધો, જે આમનામ પડ્યા છે, ખાલી બેઠા બેઠા પિક્ચર જોવે કે ફ્લોરિન શું કરે છે, કેવી રીતે સેટિંગ કરે છે બીજા. જે ઇલેક્ટ્રોન બોન્ડમાં ભાગ ન લે, આવા બધા જે ઇલેક્ટ્રોન હોય આને કહેવાય અબંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોન. અને પાછા બે છે, બે એટલે એને શું બોલાય? યુગ્મ. બે એટલે એને બોલાય યુગ્મ. અંગ્રેજીમાં આપણે એને કહેશું લોન પેર. લોન પેર. બોન્ડ બનાવવામાં ભાગ લે એને કહેવાય બોન્ડ પેર. આમાં જો આને આપણે શું બોલશું? બોન્ડ પેર. અને આવા જે બધા પડ્યા છે આને શું બોલાય? લોન પેર. લોન પેર એટલે જે બંધ બનાવવામાં ભાગ નો લે એવા. લોન અલોન એકલા પડ્યા હોય. બોન્ડ પેર એટલે બંધની અંદર વપરાઈ ગયેલા હોય એમ. આપણા કેસની અંદર છે એ તમે અહીંયા આગળ ચેક કરશો તો લોન પેર કેટલા છે ટોટલ? 2, અહીંયા આગળ 1 2 3 4 5 અને 6. લોન પેર કેટલા થઈ ગયા? 6. લોન પેર આર 6 ટોટલ. અને બોન્ડ પેર કેટલા છે? 1. પેર એટલે જોડ, પેર એટલે આખી જોડ. બરાબર છે, આવી રીતે કહી શકાય. ઓક્સિજન ની અંદર એક્ઝામ્પલ લઈને બતાવું છું. જુઓ, ફરીથી અહીંયા આગળ ધ્યાન આપશો. ઓક્સિજન પ્લસ ઓક્સિજન, આ અંદરથી બચશે O2. ચલો ઓક્સિજનમાં બાર કેટલા ઇલેક્ટ્રોન આવશે? હિલિયમ કોર 2s2, અને ટોટલ બાર ની અંદર 6 ઇલેક્ટ્રોન થઈ જશે ને. બરાબર, હિલિયમ કોર એટલે એના 2, 2s2 બીજા 2 આવ્યા. કેટલા કરવાના છે તમારે આની અંદર? 2p4. આવું કરી દો તો આ 2 અહીંયા આગળ છે એ 4 અને અહીંયા આગળ 6. બીજા ઓક્સિજન માટે ભાઈ 2 4 અને 6. આને 2 ઇલેક્ટ્રોન ઘટશે, નીડ ઓફ 2 ઇલેક્ટ્રોન. આને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, તો બબ્બે ની ભાગીદારી કરશે ભાઈ. બે ની ભાગીદારી કરવાની. બે ની ભાગીદારી અહીંયા આગળ પોસિબલ થશે. બરાબર, એ ઇલેક્ટ્રોન ને હું આવી રીતે મેન્શન કરું છું.
ચલો આ બે ની ભાગીદારી, અહીંયા આગળ આ બે ની ભાગીદારી, બે ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી કરી. શું બની ગયું? ઓ બોન્ડ ઓ. ટોટલ વચ્ચે ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો અહીંયા આગળ શું બોલાય? કયો છે? બોન્ડ પેર ઇઝ ઇક્વલ ટુ 4. લોન પેર ઇઝ ઇક્વલ ટુ આ 2 4 6 અને 8 એટલે લોન પેર કેટલી થઈ? 1 2 3 4. કઈ રીતે લખશું? ઓ ડબલ બોન્ડ ઓ. વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 4. તો બોન્ડ કેટલા બનશે? 2. ચલો બોન્ડ માં ભાગ નો લીધો હોય એવા કેટલા છે? અહીંયા આગળ એક બોલો. બોન્ડ પેર 2 જ નો થાય? હા, બોન્ડ પેર ઇલેક્ટ્રોન 4, સોરી. બોન્ડ પેર કેટલા છે? 2. અને લોન પેર કેટલા છે? 4. હા, બોન્ડ ના ઇલેક્ટ્રોન 4 લખાઈ ગયું છે મારે, પણ બોન્ડ 2 હોય તો બોન્ડ પેર 2 જ થાય ને. બોન્ડ પેર કેટલા આવશે? 2. અને લોન પેર કેટલા છે? 4. ઓકે. હવે આમાં પણ બોલો. હજી અમે જોઈન્ટ થયા ને તો તમે આગળનું જે સમજાવ્યું ને તે નથી સમજાણું, તો ફરીથી સમજાવજો ને. નહીં, હવે તો અડધો લેક્ચર વયો ગયો બેન. કયું સેન્ટર છે? જુનાગઢ. તો હવે તમે આગળનો લેક્ચર જોઈ લેજો. હજી 1 2 એક્ઝામ્પલ હું આપું છું, તમે હા. લોકો સમજી લેજો. હા હા. બરાબર છે? ચલો બોન્ડ પેર કેટલા છે અહીંયા આગળ? 2. એમાંય તમને ખબર હશે, હવે તો આપણે ઘણી વખત કર્યું. આ પહેલો બોન્ડ સિગ્મા કહેવાય, બીજો બોન્ડ કયો કહેવાય? પાઈ. તો સાહેબ આમાં એક સિગ્મા છે અને એક કયો છે? પાઈ. ડબલ બોન્ડ એટલે પાઈ બોન્ડ થાય. ઓકે, એવું જ યાદ રાખવાનું. એક સિગ્મા, એની સિવાયના બધા પાઈ બનવાનું. શું પાઈ બોન્ડ છે એ તો આપણે પછી રિવીલ કરવાના જ છીએ ઓલ ઓવર. પણ આવી રીતે આવશે. ડબલ બોન્ડ બની શકે, ટ્રિપલ બોન્ડ બની શકે. બરાબર છે? કોઈ જગ્યાએ ટ્રિપલ બોન્ડ પણ બની શકે. તમે લોકો ચલો નાઇટ્રોજન માં ટ્રાય કરો. નાઇટ્રોજન માટે થઈને ટ્રાય કરશો. N+N, આમાંથી N2. બધા સેન્ટર પોતાની રીતે પ્રયત્ન કરો, પછી હું સમજાવું છું. ચાલો કમ્પેર કરજો તમારા આન્સરને. નાઇટ્રોજન છે તો કન્ફિગ્યુરેશન શું આવે? 2 અને 5. ગ્રુપ નંબર 5 છે તો બાર 5 ઇલેક્ટ્રોન આવશે. 5 ઇલેક્ટ્રોન આ 1, બરાબર છે? 2 3 4 5. કેટલાને રિમેનિંગ છે? બોલો. 3 ઇલેક્ટ્રોન જોઈએ છીએ.
નીડ ઓફ 3 ઇલેક્ટ્રોન્સ. સામે આવો નવો બીજો નાઇટ્રોજન હશે 2 અને આ 5. બધાને આપણે આવી રીતે છે એ જોઈન કરી દઈએ. આ નાઇટ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા રહે છે, આ નાઇટ્રોજનમાં અહીંયા. ચલો આના કેટલા ઇલેક્ટ્રોન છે? 3. સામે બીજા નાઇટ્રોજનના પણ કેટલા આવી જશે? 3. હવે જો આનું અષ્ટક પૂરું થઈ ગયું છે 2, પછી અહીંયા આગળ 4, 6 અને 8. અચ્છા, આ નાઇટ્રોજન માટે પણ એટલું જ વેલિડ છે 2, 4, 6 અને 8. અહીંયા આગળથી તમે છે એ જોઈન મને કહી શકો બોન્ડ કેટલા બનશે? તો કે સાહેબ 3 બનશે. 1, 2 અને 3. આની પાસે બોન્ડમાં ભાગ ન લીધા હોય એવા ઇલેક્ટ્રોન અહીંયા આગળ 2 છે ને અહીંયા આગળ 2 છે. બોન્ડ 3 બન્યા છે તો આપણે શું કહેશું? બોન્ડ પેર. બોન્ડ પેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 3. બોન્ડ પેર કેટલા આવશે? 3. ચલો લોન પેર ઇઝ ઇક્વલ ટુ 2. એક અહીંયા અને એક અહીંયા આગળ. એક્સક્યુઝ મી. બોન્ડ પેર કેટલા આવશે? 3. લોન પેર કેટલા આવશે? 2. બોન્ડ પેર તમે અહીંયા આગળ 3 કર્યા છે. બોન્ડ પેર 3 એટલે તમે જોશો અંદર ઇલેક્ટ્રોન 6 હોય પણ બોન્ડ 3 બને. આ 3 ની અંદર શું સમજવાનું? એક સિગ્મા બોન્ડ અને રિમેઇનિંગ રેસ્ટ કેટલા હશે? 2 પાઈ બોન્ડ. આવી રીતે અષ્ટક પૂરું થવું જોઈએ. બરાબર. 2 પછી અહીંયા આગળ જો આ 4, 6 અને 8. આની માટે 2, 4, 6 અને 8. આવી રીતે જ વિચારવાનું છે. હજી એક એક્ઝામ્પલ હું અહીંયા આગળ લઈ દઉં છું. બરાબર છે. ચલો CO2 મારે બનાવવો છે. CO2 તો CO2 કેવી રીતે બને? કાર્બન પ્લસ ઓક્સિજન પ્લસ ઓક્સિજન CO2. ચલો ધ્યાન આપજો. કાર્બન છે તો કાર્બનમાં 12 કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. સમૂહ નંબર 4 તો 4 ઇલેક્ટ્રોન. 1, 2, 3, 4. ઓક્સિજન છે તો ઓક્સિજનમાં 12 કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. આ અલગ અલગ છે તો આપણે આવી રીતે ક્રોસ થી પણ બતાવી શકીએ. નો બતાવો તોય કઈ વાંધો નહીં. આ 2, 4, 6. બીજો ઓક્સિજન 2, 4, 6. હવે શું કરવાનું? આને આની સાથે કનેક્ટ કરી દો, આને આની સાથે જોડી દો તો સેન્ટર ની અંદર તો કાર્બન. બરાબર છે. આ 2 અહીંયા આગળ 2 એને જોઈન્ટ કરો ઓક્સિજન ની આરે. ચલો અહીંયા ઓક્સિજન, અહીંયા બીજો ઓક્સિજન હશે. આનું અષ્ટક પૂરું જુઓ કેટલા થઈ ગયા? આનું અષ્ટક કઈ પૂરું થઈ ગયું, આ ઓક્સિજન નું અષ્ટક કઈ પૂરું, અને સાથે સાથે કાર્બન નું અષ્ટક પણ પૂરું. કાર્બન માં કાઉન્ટ કરો, આ સાઈડ 4, ઓલી સાઈડ 4, 8 થઈ ગયા. ઓક્સિજન ના કન્સિડર કરો ને ભાઈ, અહીંયા 4 અને આ ટોટલ 4, અહીંયા 4 આ ટોટલ 4. બોન્ડ કેવી રીતે બનાવશો કયો? અહીંયા સેન્ટરમાં કાર્બન. ચલો અહીંયા આગળ 2 તમને દેખાય છે તો 2 બોન્ડ. આ સાઈડ 2 દેખાય છે, અહીંયા પણ 2 બોન્ડ. અહીંયા ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન. બોન્ડમાં ભાગ નથી લીધા એવા કેટલા છે અહીંયા ઓક્સિજન ઉપર? 2. અહીંયા આગળ લોન પેર કેટલી? 2. તો ટોટલ આની અંદર બોન્ડ પેર અને લોન પેર. બોન્ડ પેર અહીંયા આગળ કેટલા આવશે? 4. લોન પેર એ કેટલા આવશે? 4. અચ્છા, આમાં તમે કયો છે બોન્ડ પેર 4 છે તો એ 4 ની અંદર કેટલા સિગ્મા બોન્ડ, કેટલા પાઈ બોન્ડ?
ચલો આ સાઈડ 1 સિગ્મા અને 1 પાઈ, આ સાઈડ 1 સિગ્મા 1 પાઈ, તો 2 સિગ્મા 2 પાઈ, 2 સિગ્મા બોન્ડ 2 પાઈ બોન્ડ. આમ તો અલગ અલગ એક્ઝામ્પલ લઈ મેં તમને અહીં આગળ સહસંયોજક બંધ વિશે માહિતી આપી છે. ઘણા બધા આપણે અલગ અલગ ઉદાહરણ લીધા. હાઇડ્રોજનનું, ફ્લોરિનની વાત કરી દીધી. રાસાયણિક બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર એવું એને બોલાય. ઓક્સિજન માટે થઈને આવી રીતે બનશે, ઓ ડબલ બોન્ડ ઓ 1 સિગ્મા 1 પાઈ. નાઇટ્રોજન માટે એન ટ્રિપલ બોન્ડ એન થશે. CO2 માટે અત્યારે તમને બનાવીને બતાવ્યું છે મેં. તો આવી રીતે અણુ બનાવવાના, પણ અષ્ટકને ટાર્ગેટ રાખવાનું. અષ્ટકના નિયમને ધ્યાનમાં રાખી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરાવવાની. બરાબર છે. હવે આ નિયમની મર્યાદા પણ છે, તો જ નવો નિયમ બીનો હોય ને. શું મર્યાદા છે? સૌથી પહેલું તો કેટલાક અણુ એવા છે કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે ને હાઇપોવેલેન્ટ કહેવાય. જેમ કે અહીંયા બોરોનને ફોકસ કરો. બોરોનની આજુબાજુ કેટલા બોન્ડ છે? 3. અચ્છા, બોન્ડ 3, તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. આમાં બોન્ડ 3, ઇલેક્ટ્રોન કેટલા? 6. બોન્ડ 3, ઇલેક્ટ્રોન કેટલા? 6. અષ્ટક નથી પૂરું થતું. જો આ બેરેલિયમની આજુબાજુ કેટલા બોન્ડ છે? 2. તો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હોય? 4. મર્ક્યુરીની આજુબાજુ 4. તો આમાં અષ્ટક તો 8 થાય, આમાં ક્યાં 4 થયા? નવા અણુઓ બને છે. તો આ કેમ બન્યા એ નો સમજાવી શકે, લિમિટેશન થઈ. નેક્સ્ટ, અમુક અણુઓ એવા છે કે એને અષ્ટકારે કોઈ લેવા દેવા નથી. ભાઈ હું મારું અષ્ટક ગમે એટલાનું રાખું, તમારે ક્યાં લેવા દેવા? વિસ્તૃત અષ્ટક અણુઓ હાઇપરવેલેન્ટ કહેવાય. હાઇપરવેલેન્ટ, હાઇપર થઈ ગયેલા જ હોય. જેમ કે આમાં ફોસ્ફરસમાં 5 બોન્ડ છે, 5 ક્લોરીન એટલે 5 બોન્ડ, ઇલેક્ટ્રોન કેટલા? 10. બરાબર છે. અહીંયા આગળ છે એ જો સલ્ફરમાં આજુબાજુ કેટલા છે? 12. ઓકે, સલ્ફરમાં 6 ક્લોરીન એટલે 12. આયોડિનની આજુબાજુ 7 ફ્લોરિન, 14 ઇલેક્ટ્રોન. ક્યાં અષ્ટકમાં 8 હતા ને ક્યાં 14? લાગતું ઓળખતું જ નથી કાંઈ. આને ચેક કરો, સલ્ફ્યુરિક એસિડ H2SO4 12 ઇલેક્ટ્રોન રાખે છે. અષ્ટક નિયમની એસી તેસી કરી નાખી આને, તો કાંઈ લેવા દેવા જ નહીં. અમુક એવા છે કે એમાં અષ્ટકની એવું કાંઈ આવતું જ નથી. અષ્ટક પૂરું નથી તોય બને છે. જેમ કે NO, કાઉન્ટ કરો 2 4 6 ને 7. નાઇટ્રોજનને તો અષ્ટક પૂરું કરવું, તો આમાં તો 7 જ ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ્સ. NO, નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર છે. નાઇટ્રિક ઓક્સાઇડ, આને શું બોલાય? પેલું હાસ્યવાયુ છે. તમે સૂંઘો પછી એકલા દાંત જ આવ્યા કરે, હાસ્યવાયુ એને તો કહેવાય લાફિંગ ગેસ. બરાબર, હાઉસફુલ. આની અંદર જોવો ભાઈ, 2 4 6 8 10 અને 1 11. 11 અષ્ટકય પૂરું, માથે ઇલેક્ટ્રોન વધારે, પાછો એક આમનમ પડ્યો છે. એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. તો આ બધા કેમ બને છે એ નથી સમજાતું. નેક્સ્ટ, અણુની ભૂમિતિ નો સમજાવી શકાય. શેપ કયો અણુનો? આપણે એમ કહીએ કે મિથેન ચતુષ્ફલકીય છે, સમચતુષ્ફલકીય, આ રેખીય છે. તો આકાર નથી સમજાવી શકાતો. પાણીનો અણુ વળેલો છે, બેન્ટ, નો સમજાવી શકાય. XeF2 XeO4 આ બધા, XeOF4 આ બધા જ નિષ્ક્રિય વાયુના સંયોજનોને સમજાવી શકે નહીં. હવે તમે સરખી રીતે વિચારો, તમે આ નિયમ બનાવ્યો તો કોને ધ્યાનમાં લઈને? નિષ્ક્રિય વાયુને. અને નિષ્ક્રિય વાયુને ધ્યાનમાં લઈને બનાવ્યો તો કે ભાઈ નિષ્ક્રિય વાયુ સ્થાયી છે, એ કોઈનારે સંયોજન ન બનાવે, એમ તમે વિચારીને સંયોજનો બનાવ્યા હતા. તો નિષ્ક્રિય વાયુ પોતે જ સંયોજનો બનાવવા માંડે. તમે જેને બ્રહ્મચારી માનતા હો અને એ 3 વર્ષ પછી આવે ને એમ કે મારા 5 છોકરા છે, તો તમારે શું સમજવાનું? આમાં ઘોર કળિયુગ કહેવાય. તો તમે સ્ટાન્ડર્ડ કોને રાખ્યા? તમે સ્ટાન્ડર્ડ રાખ્યા નિષ્ક્રિય વાયુને, ઝેનોન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. અને એમાંથી આ બધા તો સંયોજનો બનાવવા માંડ્યા. હાલે તારી, જેને તમે સ્ટાન્ડર્ડ માનો છો એ જ પોતાની વર્તણૂકમાં વિચલન કરી નાખે. તો એનો મિનિંગ એવો થવો જોઈએ કે રિએક્ટિવિટી માટે એક અષ્ટક એક જ પરિબળ નથી, જરૂર કોઈક બીજું આની અંદર પેરામીટર હશે કે જે પરમાણુને પ્રક્રિયા કરવા માટે ધકેલે છે. બરાબર, obviously some other factor working in the atom that drives an atom toward chemical reaction, or we can say reactivity. ની અંદર એને ફોર્સફુલી મોકલે.
એટલે એક અષ્ટકનો નિયમ માત્ર એક ક્રાઇટેરિયા નથી બોન્ડ બનવા માટે. ધીસ આર ધી લિમિટેશન્સ. નિષ્ક્રિય વાયુને ધ્યાનમાં રાખીને તમે સિદ્ધાંત બનાવ્યો કે નિષ્ક્રિય વાયુઓ સ્થાયી છે, કોઈ હારે સંયોજન નથી બનાવતા, એવું તમે વિચારીને બધાને અષ્ટક પૂર્ણ કરવાનું વિચાર્યું હતું. પણ અહીંયા તો આને જ સંયોજન બનાવવા માંડ્યા છે, તો પછી આ લિમિટેશન જ કહેવાશે. તો આ બધી લિમિટેશન થઈ. નવો સિદ્ધાંત આપવામાં આવ્યો. નવો સિદ્ધાંત શું છે? સ્થિરતા પ્રાપ્ત કરવા અને ઉર્જા ઘટાડવા માટે. આમ જોવા જાવ તો કોઈ પણ સિસ્ટમની એનર્જી ડાઉન થાય એટલે સ્ટેબિલિટી ઓટોમેટિક વધે જ છે. સ્ટેબિલિટી ને એનર્જી ઊંધા હાલે કોઈ, બરાબર છે? એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. ચલો ભાઈ, ફિઝિક્સ ને યાદ કરો, બરાબર છે? કાર્ય ઉર્જાના પાવર એવું સૂત્ર આવે, બરાબર? વર્ક એનર્જી પાવર. કાર્ય કીધું છે, કાર્ય નથી કીધું. નહીતર અંકિત સર કાર્ય મને પાછા મળશે કે તમે કેમ મને યાદ કરો છો ગમે એમ લેક્ચરમાં. જો અહીંયા કોઈ એક વસ્તુ છે, આનું માસ m છે અને એની હાઈટ h છે, તો આ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી થાય? પોટેન્શિયલ એનર્જી કયો જઈ? મોડાસા સેન્ટર બોલો તો. mgh બરાબર છે. અહીંયા પોટેન્શિયલ એનર્જી h હાઈટ ઉપર હોય તો સ્થિતિ ઉર્જા થશે mgh. અચ્છા, હાઈટ વધે તો શું થાય? ઉર્જા ઘટે? ઘટે? બોલો, વધે કે ઘટે? h વધારું તો શું થાય? ઉર્જા વધે કે ઘટે? વધે. જેમ જેમ તમે છે એ તમે જોશો, સ્થિતિ ઉર્જા છે એ વધારો છો, સ્ટેબિલિટી ઘટે. પણ માન લો કે આ પદાર્થ અહીંયા નીચે પીડો હોત તો સ્થિરતા મહત્તમ, પણ પોટેન્શિયલ એનર્જી કેવી આવશે? 0. ઇન શોર્ટ, સ્ટેબિલિટી અને એનર્જી બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. જેમ જેમ એની હાઈટ ઘટે એમ એમ સ્થિરતા વધે. આપણે આને જ ધ્યાનમાં રાખીને ગ્રાફ બનાવીને તમને આ સમજાવું છું. એક આખો ગ્રાફ બનાવી અને શીખવાડું છું શું થાય છે. ચલો જો, સૌથી પહેલા તો એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા બનાવ્યો H2. અષ્ટક ફષ્ટક ને ઘડીક તેલ લેવા મૂકો. આ હાઇડ્રોજન છે, આ એનું ન્યુક્લિયસ. બીજો હાઇડ્રોજન, એનું ન્યુક્લિયસ. આ ઇલેક્ટ્રોન આનો, આ ઇલેક્ટ્રોન આનો. બેયને પોતપોતાના ઇલેક્ટ્રોન તો ગમતા જ હોય. આનો ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, બરાબર? બે હાઇડ્રોજન છે. ધીસ ઇઝ H એન્ડ ધીસ ઇઝ હાઇડ્રોજન. હવે એ બે અત્યારે એકબીજાથી અનંત અંતરે દૂર છે. અનંત અંતરે દૂર છે. પણ માની લો કે હવે કોલેજમાં આવ્યા, એન્ટ્રી લીધી અને હવે એકબીજાને જોવે છે. એકબીજાને જોવે તો પછી શું થવા માંડે? આકર્ષણ થવા માંડે. આના ન્યુક્લિયસ ને પોતાનો તો ઇલેક્ટ્રોન ગમતો જ હોય, પણ આનો ઇલેક્ટ્રોન નહીં ગમે. આ ન્યુક્લિયસ ને પોતાનો તો ગમતો જ હોય, પણ પાછા બીજાના ગમતા હોય. તો અહીંયા આગળ એક નવું આકર્ષણ બળ ઉત્પન્ન થયું. એ આકર્ષણ બળ ઉત્પન્ન થાય પછી બીજો સ્ટેપ શું આવે? પહેલો સ્ટેપ આવે સામે જોવાનો. પછી બીજો સ્ટેપ શું આવે? સ્માઇલ. ત્રીજું સ્ટેપ શું આવે? નજીક આવે, નજીક, બરાબર? ધેટ કમ્સ ક્લોઝ ટુ, ધેટ ઇઝ એપ્રોચ. એટલે હવે આ બે નજીક આવશે. તો નજીક આવશે એટલે ફરીથી આકર્ષણ વધશે ને. થોડાક નજીક લઈ આવ્યા, ચાલો ભાઈ નજીક લઈ આવવાને. એને મજા આવે ને આપણને મજા આવે. આપણને તો હું તંબુરો મજા આવે. ચાલો થોડાક નજીક આવી ગયા, વધારે આકર્ષણ સ્ટ્રોંગ થયું, બરાબર છે? હજી ચાન્સ છે નજીક આવવાના? તો કે છે. અચ્છા, હવે આ બહુ નજીક આવશે તો ધીમે ધીમે આના ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષણ કરવાનું શરૂ કરશે. આ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન તો ન જ ગમે ને ભાઈ. ઓલરેડી એક હોય અને બાર બીજું નવું સેટિંગ કરો તો ન ગમે અંદરથી. તો આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હવે શરૂ થશે. બહુ આઘા હતા ત્યારે ખાલી આકર્ષણ જ હતું, અપાકર્ષણ નહોતું. વધારે પડતા નજીક આવે તો શું થાય? અપાકર્ષણ ધીમે ધીમે શરૂ થાય. કોનું અપાકર્ષણ? ઇલેક્ટ્રોન. પણ સ્ટીલ ધ એટ્રેક્ટિવ ફોર્સ આર ટ્વાઇસ અ ટાઈમ. બે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન વચ્ચે એટ્રેક્શન છે એટલે હજી નજીક આવશે. કેટલા નજીક આવી શક્યા? કેટલા નજીક આવી શકે? જ્યાં સુધી આકર્ષણ અને અપાકર્ષણ બળ એકદમ બેલેન્સ ન થાય ત્યાં સુધી. જેટલું આકર્ષણ એટલું અપાકર્ષણ, બરાબર? F attraction is equal to F repulsion.
આકર્ષણ ને અપાકર્ષણ બે એકબીજાને બેલેન્સ કરી દે ને ત્યાં સુધી નજીક આવી શકે. અત્યારે તો હજી એટ્રેક્શન જ વધારે છે. એફ એટ્રેક્શન ઇઝ ગ્રેટર ધેન એફ રિપલ્શન. અપાકર્ષણ કરતા આકર્ષણ વધારે છે. આટલા નજીક નજીક આવશે આ. હવે આનીથી વધારે નજીક નો આવે. હવે માની લો કે તમે નજીક લેવા જાવ તો હવે કોણ બાંધે? ન્યુક્લિયસ અપાકર્ષણ કરે. મેક્સિમમ કેટલા નજીક આવી શકે? આ કન્ડિશન જેટલા. એને સંતુલન સ્થિતિ કહેવાય. આપણે એને આવી રીતે સમજીએ, ગ્રાફની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો જોશો. પેલા બે એટમ, એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, પોતાનો ઇલેક્ટ્રોન પોતાનો. ગામના તો પાછા બહુ ગમતા હોય એટલે ન્યાય લંગરિયા નાખવા જશે. આની હારે સેટિંગ કરશે ને આની હારે. હાલો હવે નજીક નજીક આવશે. જો નજીક નજીક આવવા માંડે, નજીક નજીક આવશે પણ આ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. પણ જે આકર્ષણ બળ બે છે, આ એક અને આ બે, હજી નજીક આવશે. ક્યાં સુધી નજીક આવી શકે? ક્યાં સુધી નજીક આવશે? જ્યાં સુધી એક પ્રોપર ડિસ્ટન્સ બે વચ્ચે મેન્ટેન થાય અને એવું ડિસ્ટન્સ રાખશે, બરાબર છે, કે જ્યાં આકર્ષણ ને અપાકર્ષણ બળ બે એક્ઝેક્ટ કેવા થઈ જાય? સરખા. ન તો આકર્ષણ ને ન તો અપાકર્ષણ, બે બેલેન્સ થઈ જવા જોઈએ. બરાબર? આઘાત એટલો પ્રત્યાઘાત બેલેન્સ થઈ જવા જોઈએ. અહીં આગળ ફોર્સ ઓફ એટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ રિપલ્શન. આકર્ષણ અપાકર્ષણ સેમ. પછી તમે નજીક લાવો તો શું થાય? ન્યુક્લિયસ બાંધી પડે. જો હવે માત્ર ને માત્ર શું છે? અપાકર્ષણ. રિપલ્શન વધી ગયું, આકર્ષણ કરતા જાય. આને ચલો હું એક કામ કરું છું, ગ્રાફમાં મૂકીને સમજાવું છું. ગ્રાફની અંદર મૂકીએ તો ગ્રાફમાં તમે મૂકો એટલે શું થાય? પેલા અનંત અંતરે દૂર હતા, આકર્ષણ થયું, નજીક આવ્યા. આકર્ષણ થાય, નજીક આવે એટલે ઉર્જા શું થાય? ઘટે. એક એવો પોઈન્ટ આવ્યો કે જ્યાં બે બેલેન્સ થઈ ગયા અને આ પોઈન્ટ એટલે સંતુલન સ્થિતિ. અહીંયા આગળ અણુનું નિર્માણ થાય. ચલો આને ગ્રાફ દ્વારા સમજો. અનંત અંતરે છે, નજીક નજીક આવતા જાય છે, આવતા જાય છે, આવતા જાય છે. જો જેમ નજીક આવે એમ ઉર્જા શું થાય? ઘટે. જેમ જેમ નજીક આવે એમ એમ ઉર્જા ઘટી. નજીક આવશે એમ ઉર્જા ઘટશે. ઉર્જા ઘટશે એટલે નવો રિલેશન ડેવલપ કરશે. નવો રિલેશન ડેવલપ થાય એટલે સ્ટેબિલિટી વધે, પોટેન્શિયલ એનર્જી ઘટે. હમણાં તમને કીધું યાર, હાઇટ ડાઉન થાય એટલે એનર્જી ઘટે, એનર્જી ઘટે એટલે સ્ટેબિલિટી વધે. આ તો 0 છે, આ માઇનસમાં છે. જો તો હવે અહીંયા આગળ એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણ બેલેન્સ. આ સ્થિતિને કહેવાય રાસાયણિક બંધન. ધીસ ઇઝ ધ કરેક્ટ સિચ્યુએશન, ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. સંતુલન સ્થિતિ છે આ. અને આ સંતુલન સ્થિતિએ બંધ નિર્માણ થાય. બરાબર છે? સંતુલન સ્થિતિએ બંધ નિર્માણ થયું અને અહીંયા આગળ છે આ બંધ બની ગયો છે. હવે જો કદાચ તમારે નજીક લાવો, બે ન્યુક્લિયસ અપાકર્ષણ કરે અને અપાકર્ષણથી એની ઉર્જા જુઓ સીધી વધે છે. ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ એનર્જી છે અહીંયા આગળ, સીધું ઉપર. અને ન્યુક્લિયસ નું અપાકર્ષણ છે, થોડુંક નજીક લાવશો ને તોય ઉર્જા બહુ વધી જશે. થોડુંક નજીક લાવવાથી પણ તમે જો ઉર્જા બહુ વધે છે. ડોટેડ લાઈન થી એટલે આવું બતાવ્યું છે કે આવું આપણે કરી ન શકીએ. આ હાઇપોથેટિકલ આપણે વિચારેલું છે. ઓકે, એટલા માટે થઈને આપણે પોટેન્શિયલ એનર્જીમાં વધારો બતાવવો પડે. તો અહીંથી અહીં સુધી આવે, બોન્ડ બને, સ્ટેબલ થઈ જાય. એ પછી અષ્ટક પૂરું થાય તોય ભલે, નો થાય તોય ભલે. બરાબર છે? કોઈ પણ પરમાણુ પ્રક્રિયા શું કામ કરે છે? ઉર્જા ઘટે. બરાબર છે? ઉર્જા ઘટે, સ્થિરતા વધે. ક્યાં સુધી પ્રક્રિયા કરશે? એફ એટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ એફ રિપલ્શન. ત્યાં સુધી. ચલો આ બે અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયા. તો આ જોઈન્ટ થઈ ગયા એટલે આટલી ઉર્જા એને મુક્ત કરી હોય. બોન્ડ બને ને ત્યારે ઉર્જા મુક્ત થાય. એનીથી ઊંધું માની લો કે આ એ અને એ છે, તમે આવું ઉદાહરણ લો, એચ અને એચ આ બે જોડાઈ ગયા છે. તમે આને કઈક ઉર્જા આપો. ઉર્જા આપો તો શું થાય? આ બે તૂટીને પાછા અલગ પડી જાય, એચ પ્લસ એચ. તો આને કહેવાય બંધ ઉર્જા. રાસાયણિક બંધ તોડવા માટે આ બંધ બની ગયો, એને તોડવા માટે તમે એટલી ઉર્જા આપો તો પાછા બે અનંત અંતરે વયા જાય. એક આમ ભાગે ને એક આમ ભાગે. રાસાયણિક બંધ બને ત્યારે જે ઉષ્મા છૂટી પડે એને બંધ ઉર્જા કહેવાય. અથવા તો રાસાયણિક બંધ તોડવા માટે જે જરૂરી ઉર્જા છે એને શું બોલાય? બોન્ડ એનર્જી. તો અહીંયા બોન્ડ એનર્જી છે. બે ન્યુક્લિયસ એકબીજાની નજીક નજીક આવે છે તો અમુક ડિસ્ટન્સ જાળવી રાખે છે. જો આ ડિસ્ટન્સ ને શું કહેવાય? બોન્ડ લેન્થ, બંધ લંબાઈ. તો નવી બે વ્યાખ્યા અહીંયા આગળથી તમને શીખવા મળે છે. આ જેટલું નીચું ને એટલો તમારો બોન્ડ સ્ટ્રોંગ, અને આ જેટલું માની લો કે નજીક નજીક એટલી તમારી બંધ લંબાઈ ઓછી.
ફરીથી વ્યાખ્યા કહું છું. બંધ નિર્માણ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા અથવા બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? બંધ ઉર્જા. બંધ લંબાઈ એટલે આંતર કેન્દ્રીય અંતર. બરાબર? આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર એને કહેવાય બંધ લંબાઈ, બોન્ડ એનર્જી. આ બોન્ડ એનર્જી છે ને, આ છે બોન્ડ લેન્થ. આ બોન્ડ લેન્થ એટલે ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ. ક્લિયર છે? એક 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 આવું સમજો. ચલો તમે આને જો, આ વોલીબોલ કે ફૂટબોલનો અહીંયા આગળ બોલ બતાવ્યો છે. ઇટ વિલ રોલ્સ ડાઉન હિલ ઓટોમેટિકલી. સીધે સીધા ને તમે મૂકી દો, પોતે આપમેળે ગબડીને અહીંયા આગળ વહી જશે. અહીંયાની સ્ટેબિલિટી બહુ વધારે હોય. એમાંથી તમારે એને બહાર કાઢવું હોય તો ઉર્જા આપવી પડે. આ બાજુ લાવો કે આ બાજુ લાવો, યુ હેવ ટુ સપ્લાય સમ સોર્ટ ઓફ એનર્જી એક્સટર્નલી. અહીંયા કરતા આની સ્ટેબિલિટી આમાં વધારે છે, તો આપમેળે આની ઉર્જા અહીંયા આગળ ઓછી છે, સ્થિરતા વધે. આપમેળે જ પ્રક્રિયા થાય, એમાં તમારે કઈ કરવું ન પડે. આપણે કઈ એની અંદર કામ ન કરવું પડે, ઓટોમેટિક નેચરલ પ્રોસેસ થી જ થઈ જાય. આ નહીં તો તમે બીજું વિચારો. ચલો જો, આ સ્પ્રિંગ છે, નોર્મલ સિચ્યુએશન ની અંદર આવી રીતે હોય. તમારે સ્પ્રિંગના આ બે અણુઓને ખેંચવા છે, ખેંચો તોય ઉર્જા આપવી પડે. જો ડિસ્ટન્સ વધાર્યું, એનર્જી યુ હેવ ટુ પ્રોવાઈડ. અચ્છા, તમે એને કમ્પ્રેસ કરો છો તોય તમારે ઉર્જા આપવી પડે છે. આ ગ્રાફ તમે લોકો ભણ્યા જ છો ક્યાંક ને ક્યાંક. બરાબર? ક્યાંક તમે શીખ્યા હોય ફિઝિક્સ ની અંદર હૂક રૂલ્સ એવું આવે છે, હૂક નો નિયમ. y x is equal to minus ky square કે એવું કંઈક સમથિંગ ઇક્વેશન છે, અથવા y બરાબર kx square, y બરાબર kx square. આવું આવે છે કે નથી આવતું ફિઝિક્સમાં? હાલી ગયું? કોઈ જવાબ આપો ભાઈ. અમદાવાદ, રાજકોટ, મોડાસા, આવું હાલી ગયું? દોલન વાળું આવે છે, દોલન વાળું y બરાબર kx. તો બાકી છે બીજું તો હું રાખો હાલો. પણ ઇન શોર્ટ, આને તમે ખેંચો તોય ઉર્જા આપવી પડે, કમ્પ્રેસ કરો તોય ઉર્જા આપવી પડે, અને બહુ ખેંચો તો પછી આ તૂટી જાય. એને કહેવાય બંધ ઉર્જા. બોન્ડ તોડવા માટે ઉર્જા આપો ઈ, અથવા તો બોન્ડ બને ત્યારે જે ઉર્જા છૂટી પડે ઈ બે હરખી હોય. બોન્ડ એનર્જી આનીથી સમજો ને. ચલો ને, જો આ CO2 બનશે ત્યારે ઉર્જા ઉત્પન્ન થશે. ચેક કરો ભાઈ. બોન્ડ બન્યો એટલે ઉર્જા છૂટી પડી. જો આટલી જ ઉર્જા તમારે આપવી પડે જ્યારે બોન્ડ તોડવો હોય ત્યારે. ફરીથી એક વખત અહીંયા આગળ બતાવી દઉં છું તમને. આ બધા ઇલેક્ટ્રોન ભાગીદારી થશે. જો આ 2 4 6 અને 8 4 બોન્ડ બન્યા ટોટલ, અને ઉર્જા પણ ઉત્પન્ન થઈ. તો રાસાયણિક બંધના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માને બંધ ઉર્જા કહેવાય. થર્મોડાયનેમિક્સમાં તો આવી જ ગયું હોય ને, ક્યાં ભણેલા જ હોય થર્મોડાયનેમિક્સમાં. બોન્ડ એન્થાલ્પી કહેવાય. બરાબર? અને બોન્ડ એન્થાલ્પી આપણે કહીએ છીએ. તો બોન્ડ એન્થાલ્પી આપણને મળે છે. આ ગ્રાફ અહીંયા આગળ આમ બને છે. ગ્રાફ કઈ રીતે આવ્યો છે મેં તમને સમજાવ્યું. આખી વાત તમને છે મેં કહી દીધી, કેવી રીતે આ કામ કરે છે. આખો ગ્રાફ કેવી રીતે કામ કરે એ સમજાયું. માનો કે ચલો ભાઈ, હું આ ગ્રાફ છે એક અલગ ગ્રાફ બનાવું છું, અને આઈ એમ એક્સપેક્ટેડ તમે લોકો આન્સર આપો આની અંદર. ચાલો, પેલો એક આવી રીતે આવે છે. આ A2 અણુ બન્યો. બીજું એક આવી રીતે આવે છે. આ B2 અણુ બને છે, અને ત્રીજું એક અહીંયા આગળ આમ મળ્યું. આ C2 અણુ બને છે. A2 B2 C2. તમારે મને એ કહેવાનું છે કે આની અંદરથી કયો બંધ બોન્ડ ઉર્જાનો ક્રમ કયો અને બોન્ડ લેન્થ નો ક્રમ કયો. કઈ અણુની અંદર સૌથી વધારે ઉર્જા છૂટી પડી હશે, અથવા તો કયા અણુને તોડવા માટે સૌથી વધારે ઉર્જા આપવી પડે. રાજકોટ સેન્ટર. ક્રમ બનાવીને કહો. જવાબ આપશો ભાઈ? અહીંયા આગળ જેટલો આ ડાઉન જાય ને ગ્રાફ, એટલો ઈ વધારે સ્ટેબલ હોય, એટલી એની ઉર્જા વધારે. બોન્ડ તોડવા માટે એટલું કામ તમારે વધારે કરવું પડે. તો આ C2 સૌથી નીચે છે, એની પછી B2,
બરાબર. C2 ગ્રેટર ધેન શું આવશે? B2. અને લાસ્ટમાં કયો આવશે? A2. A2 માં બહુ નીચે છે, તરત બોન્ડ તૂટી જશે. બંધ લંબાઈનો ક્રમ કહેવાનો છે ઈડર સેન્ટર. બંધ લંબાઈનો ક્રમ કયો? ઈડર સેન્ટર. અમદાવાદ સેન્ટર તમે બોલો, ચાલો. આથી ઊંધું. આનાથી ઊંધું, ઓકે. પણ ક્રમ બોલો ને, એટલે આનાથી ઊંધું એવું કેવું કરતા ખબર છે. બાકી A2 greater than B2 greater than C2. જ્ઞાન ઓલી તમે બે પેલી બેન્ચે બેઠી એટલે બહુ વાતો કરો છો. આટલી બધી વાતો ભેગી થઈ ગઈ કે તમે ગોતો છો કોની હારે બોન્ડ બનાવવો એમ, અને કેવી રીતે બોન્ડ બનાવવો. આની કરતા રિવર્સ ઓર્ડર આવશે. A2, પછી B2, અને પછી અહીંયા આગળ C2. C વાળો બોન્ડ જે છે એ એકદમ ટૂંકો છે, B નો બોન્ડ થોડોક લાંબો છે, અને એનો બોન્ડ સૌથી લાંબો છે. બરાબર છે. આ A બોન્ડ એ સૌથી લાંબો છે, B અને બોન્ડ નો B ટૂંકો થશે, C એકદમ ટૂંકો આવી જશે. બોન્ડ સૌથી વધારે આ લાંબો હશે. આવી રીતે આપણે કહી શકીએ. તો બંધ લંબાઈ ને એ પણ અહીંયા આગળથી આપણે નક્કી કર્યું. વ્યાખ્યાઓ પણ આપણે છે એ જોઈ, કન્ડિશન પણ આપણે છે એ સમજ્યા. નેક્સ્ટ, હવે રાસાયણિક બંધ કયા કયા આપણે સ્ટડી કરવાના છે એનું લિસ્ટ છે અહીંયા આગળ. મેં તમને પહેલા કીધું હતું બંધ છે એ કયા કયા છે. વર્ગીકરણ કર્યું છે બંધ ઉર્જાને આધારે. એવું આપણે માનીએ છીએ કે જે બંધની બંધ ઉર્જા 42 કિલો જૂલ મોલ કરતા વધારે હોય એ બધા પ્રબળ, અને જેની ઉર્જા ઓછી હોય એને આપણે નિર્બળ કહીશું. પ્રબળની અંદર આયોનિક, ધાત્વિક સહસંયોજક ને સવર્ગ સહસંયોજક. અમુક અમુક અત્યારે આપણે જોયા આયોનિક અને સહસંયોજક ભણ્યા અત્યારે. નિર્બળ બંધની અંદર હાઇડ્રોજન બંધ આવશે ને, એમાં બે પ્રકાર, આંતરાણવીય, આંતઃઆણવીય. બાકીના બધા બંધ કહેવા માટે લાયક નથી. એને આપણે ખાલી નામ આપ્યું છે નિર્બળ બળો. બળ ખાલી એક પ્રકારનું ફોર્સ, બરાબર છે. એને પ્યોર બોન્ડમાં આપણે ગણતા નથી. દ્વિધ્રુવ દ્વિધ્રુવ એટલે ડાયપોલ ડાયપોલ. એક ડાયપોલ બીજા ડાયપોલને આકર્ષણ કરે. કઈ સાદું વાત છે અહીંયા આગળ વિચારો. માનો કે આ HCl છે, આ બીજો HCl છે. તમને ખબર છે ક્લોરીન વિદ્યુત ઋણ છે, હાઇડ્રોજન વિદ્યુત ધન હશે. તો આના પ્લસ અને આના માઇનસ વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થાય, આ આકર્ષણ બળને શું કહેવાય? દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ. બરાબર. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ, તાત્ક્ષણિક દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. આ ત્રણનું નામ છે વાન્ડરવાલ્સ બળ. આ ત્રણને બોલશું વાન્ડરવાલ્સ. લાસ્ટમાં છે આયન દ્વિધ્રુવ, આયન પ્રેરિત દ્વિધ્રુવ. આટલા ફોર્સ ઓફ એટ્રેક્શન પણ આપણે સ્ટડી કરશું. આ થઈ ગયું રાસાયણિક બંધનું વર્ગીકરણ. બરાબર છે. ક્લાસિફિકેશન ઓફ કેમિકલ બોન્ડ. તમે લોકો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ ટોપિક ઉપર ચર્ચા કરીએ. નોટ ડાઉન થઈ જાય એટલે કેજો ભાઈ. કઈ પરિસ્થિતિમાં રાસાયણિક બંધની તરફેણ થાય, અથવા કઈ પરિસ્થિતિ રાસાયણિક બંધની તરફેણ કરે છે? અમુક અમુક પરિસ્થિતિઓ અહીંયા લખેલી છે, તમે લોકો આન્સર આપશો. સુરત પાલનપુર અને બરોડા મહિલી. તમે બે સેન્ટર આન્સર આપો.
પહેલી સેન્ટર બરોડા. તરસલી સેન્ટર સર એ એ. ઓકે. ઓપ્શન સી. ઓપ્શન સી. ચલો જુઓ, પહેલી વાત તો અહીં આગળ આન્સર કયો આવશે? મેક્સિમમ એટ્રેક્શન. આકર્ષણ જેટલું વધારે એટલી સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. આ તો સ્વાભાવિક જ શીખ્યા ને, આકર્ષણ વધતું જાય છે એમાં સ્થિતિ ઉર્જા શું થતી જાય છે? ઘટતી જાય છે. તમારો આન્સર આવવું જોઈએ, સ્થિતિ ઉર્જા ન્યૂનતમ, આકર્ષણ મહત્તમ. આન્સર આવશે સી. કયા તત્વ માટે સમૂહ નંબર અને સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન નથી? રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. અહીંયા આગળ આન્સર આવવો જોઈએ નિયોન. નિયોન એટલે આને આપણે શું રાખ્યું હતું? શૂન્ય સમૂહનું તત્વ. શૂન્ય સમૂહનું તત્વ એવું કીધું હતું આપણે. સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં કેટલા હોય? 8. સંયોજકતા ઇલેક્ટ્રોન 8, પણ સમૂહ કયો? શૂન્ય. તો નિયોન તમારો આન્સર આવવો જોઈએ. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે નિયમનિષ્ઠ વીજભાર. એનું નામ છે ફોર્મલ ચાર્જ. બરાબર છે. નિયમનિષ્ઠ વીજભાર, ફોર્મલ ચાર્જ, આવું ટોપિક નું નામ છે. હવે નિયમનિષ્ઠ વીજભાર છે શું એ આપણે જાણીએ અહીંયા આગળ. તો F ઇઝ ઇક્વલ ટુ V, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2 કરો એટલે ડાયરેક્ટ તમને મળશે બોન્ડ. અત્યારે તો મેં તમને એવું કીધું, એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો 2/2 કરો એટલે 1 થાય. એક બોન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન, તો ડાયરેક્ટ અહીંયા લખી દઈએ ને બોન્ડ. તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ. જેમ કે અહીંયા આગળ તમે એટમ નંબર 1, 2 અને 3 ને ચેક કરો. આ ઓઝોન છે, O3. અહીંયા કઈ ચાર્જ છે? આની ઉપર છે, આની ઉપર છે, ચેક કરવું છે. તો Q1. Q1 એટલે પહેલા એટમ ઉપર, આ ઓક્સિજન એટમ ઉપર. ઓક્સિજન નો વેલેન્સ નંબર કેટલો? 6. માઇનસ અહીંયા આગળ લોન પેરના ઇલેક્ટ્રોન 1, 2, 3 અને 4, તો -4. બોન્ડ કેટલા છે આના ભાઈ? 2. તો ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થયો 1 નંબરના ઓક્સિજન ઉપર કોઈ વીજભાર નથી, 0. 2 નંબર ઉપર ફોકસ કરો ભાઈ, Q2. 2 નંબર ઉપર ફોકસ કરશો, વેલેન્સ તો 6 જ છે. અચ્છા, લોન પેરના ઇલેક્ટ્રોન 1 અને 2, ટોટલ 2, માઇનસ બોન્ડ 1, 2 અને 3, -3. કેટલો થઈ ગયો? +1. તો 2 નંબરના ઓક્સિજનની ઉપર પ્લસ ચાર્જ હશે. 2 નંબર ઉપર પ્લસ ચાર્જ. ચલો 3 નંબરના એટમ ઉપર 6 આવશે વેલેન્સ, માઇનસ 1, 2, 3, 4, 5, 6. 6 લોન પેરના ઇલેક્ટ્રોન અને 1 બોન્ડ, -1. ચાર્જ શું થયો? -1. તો આ ઓક્સિજનની ઉપર કેટલો આવશે? માઇનસ. પહેલા ઓક્સિજન ઉપર કોઈ ચાર્જ નથી, બીજા ઉપર પ્લસ છે ને ત્રીજા ઉપર માઇનસ છે. ફોર્મલ ચાર્જ નો મીનિંગ એવો થાય કે અષ્ટક પૂરું કરવા માટે ઇલેક્ટ્રોન આપી દે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ઇનડાયરેક્ટલી. ઇલેક્ટ્રોન જો એને સ્વીકાર્યો હશે તો માઇનસ આવી જશે, જો એને ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધો હશે અષ્ટક પૂર્ણ પ્રક્રિયા દરમિયાન, તો એની ઉપર છે એ પ્લસ ચાર્જ. ઇનડાયરેક્ટ આનો મીનિંગ એવો છે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને અત્યારે એની પાસે કેટલા છે. બરાબર છે. અત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલે અષ્ટક પૂરું થવું જોઈએ, અને અત્યારે એમાંથી એની પાસે પોતાના કેટલા રહ્યા છે એ બેનો ડિફરન્સ, એટલે ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ છે એ રિયલ ચાર્જ નથી, સાચો વીજભાર ન કહેવાય. આ તો આપણે ઇલેક્ટ્રોનના રેફરન્સમાં ખાલી ચેક કરીએ છીએ, ઇલેક્ટ્રોન ગયો છે કે આવ્યો છે. આ રિયલ વીજભાર નથી. નિયમનિષ્ઠ વીજભાર એટલે ફોર્મલ ચાર્જ આને છે એ આપણે કહીએ. ચલો તમે લોકો ફોર્મ્યુલા છે એ જોઈ લો અને તમને પછી આપું છું કામ. વેલેન્સ માઇનસ લોન પેરના ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ. વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન અને માઇનસ બોન્ડ.
તમે લોકો આની અંદર ટ્રાય કરો. આ જે રાઉન્ડ કરેલો છે ને એ એટમ માટે જવાબ દેવાનો છે. બધા પ્રયત્ન કરશે. મોડાસા સેન્ટર, આ S3O વાળામાં ઓક્સિજન ઉપરનો બોલો. ફરીથી શું બોલો? કેટલા આવ્યો આન્સર? ડભોલી સેન્ટર, સુરત ડભોલી +1. શું આન્સર આવ્યો ઓક્સિજન ઉપર? વિજભાવ. ઓકે, ચલો જુઓ અહીંયા આગળ. આ ઓક્સિજન માટે થઈને આપણે કાઉન્ટ કરીએ. ઓક્સિજનના વેલેન્સ 6. તો અહીંયા બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે અને બોન્ડ બનાવેલા છે 3. તો +1 આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે. આને લખાય H3O+. તમે ઇક્વિલિબ્રિયમમાં એસિડ માટે લખો છો ને H3O+, હાઇડ્રોનિયમ આયન બોલાય આને. તો આ હાઇડ્રોનિયમ આયન છે, બરાબર, H3O+. એમાં ઓક્સિજન ઉપર ચાર્જ હોય છે. NH4 માટે થઈને બોલવાનું છે જુનાગઢ સેન્ટર. જામનગર, જામનગર અને જુનાગઢ બે બોલો. GCI ઈડર, ઈડર સેન્ટર તમે કહેશો. જ્ઞાનવલી, ઓકે. જો આની માટે ચાર્જ કાઉન્ટ કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન. બોન્ડ ના કોઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે જ નહીં, લોન પેર જ નથી, તો ઇલેક્ટ્રોન ક્યાંથી આવે? બોન્ડ કેટલા છે? 4. તો 5 - 4 ઇઝ ઇક્વલ ટુ 1. તો આની ઉપર ચાર્જ આવશે +1. બરાબર છે, +1. ચલો નેક્સ્ટ. નાઇટ્રોજન ઉપર અને બોરોન બંને ઉપર ચાર્જ કહેવાનો છે રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. ખોટો જવાબ છે, સુરત પાલનપુર. તમને વારો આવે. ડભોલી સેન્ટર, હાથ નીચે મૂકી દો. બોલો ભાઈ. સુરત 3 અને 1. આવી રીતે છે. આ બી, નાઇટ્રોજન ઉપર 3 હાઇડ્રોજન છે, બરાબર છે, 3 હાઇડ્રોજન છે અને 3 તો આવડા BF, બરાબર. એક BF નથી, 3 BF છે. આની માટે કાઉન્ટ કરો. Q ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન 5. બોન્ડ તો ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે 0, -4 એટલે આની ઉપર આવશે પ્લસ. બોરોન માટે કાઉન્ટ કરો. Q ઇઝ ઇક્વલ ટુ, બોરોન માં કેટલા આવશે કયો જી? બોરોન માટે કેટલા? 3. ઇલેક્ટ્રોન તો કોઈ દેખાતા નથી, 0, અને બોન્ડ કેટલા છે ટોટલ? 4. -1. બોરોન ઉપર -1 આવે અને નાઇટ્રોજન ઉપર પ્લસ આવે. એવું કોઈ દી ન બને અહીંયા +1 તો અહીંયા -2, એવું નહીં હોય. આખો અણુ તો તટસ્થ છે ને, આખો અણુ તટસ્થ એટલે આવડવું જોઈએ. ચલો આની ઉપર પ્લસ કરી દઈએ છીએ ને આની ઉપર માઇનસ.
3 ઓક્સિજન છે, આને આપણે Q1 ચાર્જ કહી દઈએ, આની ઉપર Q2 અને આની ઉપર Q3 કહી દઈએ. Q1 નો ચાર્જ કેટલો આવ્યો? Q1 નો ચાર્જ છે એ કેટલો આવે છે? તરસલ્લી બરોડા. -1. Q1 નો ચાર્જ આવે છે -1, બરાબર છે. અહીંયા આગળ Q1 નો ચાર્જ આવશે -1. હવે કેમ આવે છે હાથે કરી લેજો. Q2 અમદાવાદ સેન્ટર, Q2 Q2 ની અંદર આવશે 0 અને Q3 બોલો ડભોલી સેન્ટર. છેલ્લે બેન બેઠા નહીં બોલો. રાઈટ હેન્ડ સાઈડ બોલો. +1. +1 આની ઉપર આવશે પ્લસ. તો આવી રીતે છે એ ફોર્મલ ચાર્જ બધા ડિસાઈડ થાય. આવતીકાલે મારે તમને સ્ટ્રક્ચર ડ્રો કરાવવાની પ્રેક્ટિસ કરાવવાની છે. આ મેં તમને આજે બધો બેકગ્રાઉન્ડ આપ્યું, પણ કાલે હું તમને ન્યુમેરિકલી લુઈસનો કન્સેપ્ટ કેવી રીતે એપ્લાય થાય નહીં શીખવાડીશ. ન્યુમેરિકલી તમારી એનસીઆરટી માં નથી આપ્યું, અલગ રીતે હું શીખવાડવાનો છું. ફોર્મ્યુલાની રીતે કેટલા બોન્ડ બનશે, કેટલી લોન પેર બાકી રહેશે. આજે જે આપણે કર્યું બધા બેઝિક કન્સેપ્ટ હતા. કાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે થઈ અને કયા ફોર્મ્યુલા યુઝ થાય એની વાત કરશું આપણે. એટલે આવતા લેક્ચરની અંદર લેક્ચર થોડોક ઇમ્પોર્ટન્ટ છે. 2-3 લેક્ચર બધા કન્સેપ્ટ વાળા જ એકલા આવશે, અને આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્સેપ્ટ જ આવશે હવે એકલા. આ બધું બહુ બેઝિક હતું એટલે વાંધો નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.